લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો નવતર પ્રયોગ આજે 100 થી વધુ સરપંચો કેસરિયા કરશે। ગામમાં 11 થી 12,000 મતદારો હોય તેવા ગામના સરપંચો ભાજપમાં જોડાશે। સરપંચ પરિષદના સચિવ MM ગઢવીની TV9 સાથે ખાસ વાતચીત। છેલ્લા 3 સપ્તાહથી ભાજપમાં અલગ અલગ પક્ષના જે હોદ્દેદારો છે પોતાની પાર્ટી છોડીને જોડાઈ રહ્યા છે, પરંતુ આ વખતે સરપંચો સત્તાવાર રીતે ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। ભાજપની લક્ષ્યાંકની વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલા અંદાજે 5,000 જેટલા સરપંચો કેસરીઓ ધારણ કરશે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે MM ગઢવી જે સરપંચ પરિષદના સચિવ છે તે પણ ઉપસ્થિત છે। ગઢવીજી, આમ તો ચૂંટણી આવતી હોય એની પહેલા અથવા એના પછી સરપંચોનો એક પ્રકારનો કહી શકાય કે લગાવ અથવા તો ઢાળ જોવા મળતો જ હોય છે રાજકીય પાર્ટી સાથે। અત્યાર સુધી ભાજપે સંમેલનો પણ કર્યા છે। આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે સત્તાવાર રીતે ખેસ પહેરાવવામાં આવી રહ્યો છે, શું કારણ તમને લાગી રહ્યું છે? જો આજે ગુજરાત રાજ્યની અંદર દરેક ગ્રામ પંચાયતની અંદર ભારત સરકારની યોજના, ગુજરાત સરકારની યોજના અને નાણાં પંચની જે રકમ આવે છે એ રકમ એટલી અઢળક આવે છે કે ગ્રામ પંચાયતનો વિકાસ એકદમ પવન વેગથી ચાલી રહ્યો છે। બીજા નંબરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગામની અંદર પછવાડાના માણસની ચિંતા કરતા હોય, એને ઘરનું ઘર આપતા હોય અને આજે કોઈ પણ BPL લાભાર્થી જેને ઘર જુએ છે એને ઘર મળે છે, કંટ્રોલની અંદર પુષ્કળ પ્રમાણમાં અનાજ મળે છે। આમ ગામના સર્વાંગી વિકાસમાં જ્યારે આટલો મહત્વનો ભાગ આ સરકાર ભજવી રહેતી હોય તો અમે પ્રાથમિક સરપંચો ગામના સામાન્ય માણસ સાથે ચૂંટાયેલા વ્યક્તિઓ છે। જ્યારે સામાન્ય માણસનો ઉત્કર્ષ થતો હોય, ગામનો વિકાસ થતો હોય ત્યારે ચોક્કસ અમે એના કારણે જ પ્રભાવિત થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું નક્કી કર્યું છે। સંમેલનો થતા હતા, સંમેલનની જગ્યાએ ખેસ પહેરી રહ્યા છે, આ બે વચ્ચેનું શું કારણ છે? જ્યારે સંમેલન થતા હતા ત્યારે જે સરપંચ આવતા હતા એ વોટ નતા અપાઈ શકતા કે આજે સત્તાવાર ભાજપ એવું કહી રહ્યું છે કે તમારી જવાબદારી તમારા ગ્રામ પંચાયતમાંથી જેટલા લોકો છે મતદારો છે એમને વોટ અપાવવાની? જો આની અંદર એવું છે કે જે સંમેલનો છે, સરપંચ કોઈ પણ સિમ્બોલ ઉપર ચૂંટાતો નથી પ્રથમ તો, અને એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય। કોઈ પણ રાજકીય નેતા જ્યારે ઊભો હોય ત્યારે એને એમ થાય કે ભાઈ અમે આના ખેંચી લઈશું એવી એના કારણે શું થાય કે ભાઈ એટલે આ વખતે ખેંચતાણ કરવા નહીં દે ભાજપ? હા, ખેંચતાણ કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને સ્વેચ્છાએ આ સરકાર જ્યારે ગામના વિકાસમાં સહભાગી થતી હોય તો અમારી પ્રાથમિક ફરજ છે તો અમે આજે કયા ગામના કયા વિસ્તારના ટોટલ કેટલા સરપંચો અહીંયા આવ્યા છે કે જે ખેસ ધારણ કરશે? આજે લગભગ ગુજરાત રાજ્યમાંથી અમે દરેક જિલ્લામાંથી 2 પ્રતિનિધિ, નજીકના જિલ્લાઓમાંથી 8-10 માણસો, એમ કુલ ટોટલ હાલની સંખ્યામાં 150 સરપંચોને અમે બોલાયા છે। અને 150 સરપંચો પૈકી એવી ગ્રામ પંચાયતો છે કે જે ગ્રામ પંચાયતો 11,000નું વોટિંગ વાળી છે। એટલે આપણે ગણવા જઈએ કે 5,000 ના 8,000 વોટથી તો સરપંચ જીતતો જ હોય, તો એના સામે 150 ગુણ્યા 5,000 કરવામાં આવે તો 5 લાખ માણસો આ જોડાઈ રહ્યા છે। અને આ ભારતીય જનતા પાર્ટીની મોટામાં મોટી અને સરપંચની મોટામાં મોટી ઇવેન્ટ મારી દ્રષ્ટિએ હશે। બિલકુલ કહી શકાય કે જે 5 લાખની લીડ છે એમાં આપનો એવો દાવો છે કે સરપંચોને ક્યાંક ને ક્યાંક ફાળો હશે? આ લીડની અંદર વાત છોડો, આ વખતે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 156 સીટો જે આવી છે એમાં મારા તાલુકાની જો હું વાત કરું તો પાલનપુર તાલુકામાં સંગઠને કામ કર્યું છે, નાગરિકોએ કામ કર્યું છે, પણ સરપંચોએ જે કામ કર્યું છે એ અવર્ણનીય છે અને એના કારણે પાલનપુરની કેટલાય વર્ષોથી ગયેલી સીટ અમે લાવી છે। સત્તાવાર રીતે એવું કહી શકશે કે મેં ભાજપના એટલા વોટ અપાયા હતા આ વખતે ચૂંટણીમાં? 1001%। બિલકુલ આપ જોઈ શકો છો કે 100 થી વધારે જે સરપંચો છે તે અહીંયા આવ્યા છે અને જે રીતની વાત કરવામાં આવી રહી છે કે 5 લાખની લીડ છે। ગત જે બેઠક હતી ત્યાં પણ એવું કહેવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયતોમાં પણ હોદ્દેદારો જવાનું છે, રાત્રિ રોકાણ કરવાનું છે, ત્યારે આજે અલગ અલગ એવા સરપંચો અહીંયા આવ્યા છે કે જેમની જે સંખ્યા છે મતદાતાઓની સંખ્યા તે પણ 10 થી 11,000ની આસપાસ છે અને તેમની લીડ 5 થી 8,000ની છે। તો આ તમામ લીડ એ લોકસભામાં ભાજપ તરફી થાય તે માટેનો જે એક નવતર પ્રયોગ છે તે ભાજપ કરવા જઈ રહી છે। કેમેરામેન નવસાદ કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।